very good morning to all of you and welcome in today's session CMS using WordPress. We are continuing with the chapter number 5, Advanced Development. Yesterday we have seen some of the functions from chapter number 5 and rest of the functions and topics we will cover today. So let us start our today's session. Advanced Development, chapter number 5 in CMS using WordPress. Now I'm going to share my screen. I hope it is visible. Just write yes or no if it is visible. Okay, fine. Let us start. Yesterday we have seen different 5 functions: add action, add filter, add shortcode, do shortcode, and register nav menu. Now today, next we are going to see these functions. These are basically for custom post types and widget area. In custom post types, we will see 2 functions: register post type and register taxonomy. While in widget area, another 2 we will see, that is register sidebar and dynamic sidebar. See, custom post type એટલે શું કે આપણે જે પોસ્ટ ક્રિએટ કરીએ છીએ તેની ટાઇપ્સ આપણે 2-3 દિવસ પહેલા જોઈ હતી, એક દિવસ રિવિઝનમાં પણ જોઈ હતી કે સ્ટાન્ડર્ડ હોય, ઇમેજ હોય, ગેલેરી હોય, ઓડિયો હોય, વિડિયો હોય, અલગ અલગ ટાઇપ્સ આપણને ત્યાં જોવા મળે. પણ એ સિવાયની આપણી પાસે કોઈ હોય અને આપણે રજીસ્ટર કરાવ્યું હોય તો કરાવી શકાય, જેથી કરીને એ ત્યાં ડિસ્પ્લે થાય અને એ રીતની આપણી વેબસાઇટ હોય તો આપણે એને ત્યાં ડિસ્પ્લેમાં લઈ શકીએ. એ જ રીતના ટેક્સોનોમી, ટેગ હોય, કેટેગરી હોય, એ અલગ અલગ ટેક્સોનોમી તરીકે આપણે એને રજીસ્ટર કરાવ્યું હોય તો એને પણ રજીસ્ટર કરાવી શકાય અને પોસ્ટની અંદર તેનું ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. બીજા 2 ફંક્શન વિજેટ રિલેટેડ છે કે વિજેટ્સ આપણે એડ કરીએ છીએ એટલે આપણને સાઇડ બાર વિજેટ્સ જોવા મળે છે. આપણને સાઇડ બારમાં વિજેટ્સ જોવા મળે છે. કસ્ટમ પોસ્ટ ટાઇપ્સ અને વિજેટ એરિયાના ફંક્શન્સ છે. ફર્સ્ટ ફંક્શન રજિસ્ટર પોસ્ટ ટાઇપ. It is used to create or modify a post type. પોસ્ટની ટાઈપ છે તે નવી ક્રિએટ કરવા માટે અથવા તો મોડિફાઈ કરવા માટે આપણે તેનો યુઝ કરી શકીએ. રજિસ્ટર પોસ્ટ ટાઈપ should only be invoked through the init action. It will not work if called before init. An aspect of the newly created or modified post type will work incorrectly if called later. એટલે ઇનિટનું જે ફંક્શન આવે ને ઇનિશિયલાઇઝ કરવા માટે કોઈ પણ ફંક્શન કે પોસ્ટ કે પેજ કે આપણે ક્રિએટ કરીએ એ પહેલાં એની પ્રોસેસ છે તે ઇનિશિયલાઇઝેશન થાય, એ માટે ઇનિટ ફંક્શન છે. તો ઇનિટ ફંક્શન થ્રુ તેને ઇન્વોક કરવું પડે અને ઇનિટની પહેલાં જ એને જો આપણે વોક કરાવીએ, કોલ કરાવીએ તો તે વર્ક કરશે નહીં. નવા ક્રિએટ કરેલા ફંક્શન પોસ્ટ ટાઈપ હોય કે નવી મોડિફાઈ હોય, જો તેના પછી આપણે એને કોલ કરાવશું તો પણ તે ઇનકરેક્ટલી વર્ક કરશે, પ્રોપર વેમાં વર્ક કરે નહીં. નોટ: you can use this function in themes and plugins. However, if you use it in a theme, your post type will disappear from the admin if a user switches away from your theme. એટલે આપણે પોસ્ટ ટાઈપ છે તે થીમમાં કે પ્લગઇનમાં એડ કરી હોય કે પર્ટિક્યુલર મેં એક થીમ બનાવી છે અને તે થીમ જ્યારે હું કરું ત્યારે તેની અંદર એ ડિસ્પ્લે થાય તો તે થીમ કે પ્લગઇન એક્ટિવ હશે ત્યારે જ આપણને એ ડિસ્પ્લે થશે. હું એ થીમમાંથી બીજી થીમમાં જાઉં તો આપણે જે રજીસ્ટર કરાવેલી પોસ્ટ ટાઈપ હોય તે ડિસઅપિયર થઈ જશે, તે ડિસ્પ્લે થશે નહીં.
Now taxonomies. When register a post type, always register your taxonomies using the taxonomies arguments. If you do not, the taxonomy and post type will be recognized as connected when using filters such as parse query or pre-get post. These can lead to unexpected results and failures. Even if you register a taxonomy while creating the post type, you must still explicitly register and define the taxonomy using register taxonomy function. હવે જે કંઈ પણ પોસ્ટ ટાઈપ આપણે એડ કરીએ છીએ તે પોસ્ટ ટાઈપને પહેલાં રજિસ્ટર કરાવવી પડે. ટેક્સોનોમી થ્રુ એ રજિસ્ટર થાય. રજિસ્ટર થયા પછી જ છે તે રિકોગ્નાઇઝ થશે. અધરવાઇઝ કોઈ પણ ફંક્શન હોય, ફિલ્ટર હોય, તેને તે ગેટ નહીં કરી શકીએ. પછી પાર્સ ક્વેરી હોય કે પ્રીગેટ પોસ્ટ હોય કે આ બધા ફંક્શન્સ તો તેને ફિલ્ટર કરાવવી પડે તો જ આપણને તેનું એક્સપેક્ટેડ રિઝલ્ટ મળશે. અધરવાઇઝ ધીસ કેન લીડ ટુ અનએક્સપેક્ટેડ રિઝલ્ટ ઓર ફેલ્યુર. જો રજિસ્ટર ટેક્સોનોમી દ્વારા પોસ્ટ ટાઈપ ક્રિએટ કરેલી હોય તો પણ એક્સપ્લિસિટલી તેને ડિફાઇન કરવી પડે અને રજિસ્ટર કરાવી પડે રજિસ્ટર ટેક્સોનોમી ફંક્શન દ્વારા. નાઉ રિઝર્વ પોસ્ટ ટાઈપ. જે પોસ્ટ ટાઈપ રિઝર્વ છે જે આપણે આની અંદર ન લઈ શકીએ તે એટલે ધ ફોલોઈંગ પોસ્ટ ટાઈપ આર રિઝર્વડ એન્ડ યુઝડ બાય વર્ડપ્રેસ ઓલરેડી. પોસ્ટ, એટેચમેન્ટ, નેવ મેનુ આઇટમ, કસ્ટમાઇઝ ચેન્જ સેટ, પેજ, રિવિઝન, કસ્ટમ CSS. આટલી પોસ્ટ ટાઈપ રિઝર્વ છે. આવું આપણે નામ કે તેની અંદર આપણે સેટ ન કરી શકીએ. પોસ્ટ હોય, પેજ હોય, કંઈ એટેચમેન્ટ હોય, રિવિઝન હોય, નેવિગેશન મેનુ હોય, કસ્ટમ CMS હોય કે કસ્ટમાઇઝ ચેન્જ સેટ હોય તે. In addition, the following post types should not be used as they interfere with other WordPress function. બાકીના જે બીજા ચાર આપેલા છે એક્શન, ઓથર, ઓર્ડર અને થીમ એ પણ છે તે પોસ્ટ ટાઈપ આપણે યુઝ નથી કરી શકતા કેમ કે એ ઓલરેડી વર્ડપ્રેસના ફંક્શનની અંદર અને એની અંદર યુઝ થાય છે. ઓથર હોય, ઓર્ડર હોય, એક્શન હોય, થીમ હોય, એ બધા છે. ઇન જનરલ, you should always prefix your post type or specify a custom query variable to avoid conflicting with existing WordPress query variables. એટલે શું કરવાનું કે આપણે જે રજિસ્ટર કરાવતા હોય પોસ્ટ ટાઈપ તેની આગળ એક સ્પેસિફિક પ્રિફિક્સ એડ કરી દેવાનું અથવા તો કસ્ટમ ક્વેરી વેરિયેબલ છે તે સેટ કરવાનું જેથી કરીને વર્ડપ્રેસના જેટલા પણ વેરિયેબલ્સ હોય તેની સાથે કોઈ કોન્ફ્લિક્ટ ન થાય. દાખલા તરીકે આપણે વર્ડપ્રેસની અંદર છે તે ટેબલ્સ બનાવેલા છે તો ટેબલ્સમાં બધામાં WP આગળ લાગે છે, બરાબર. હવે તમે નવું પ્લગઇન એડ કરશો, SEO યોસ્ટ છે કે બીજું કોઈ પણ, તો તે પોતાના અલગથી ટેબલ બનાવશે. તો તે પોતાના ટેબલની આગળ પણ અલગથી પ્રિફિક્સ લગાડે છે જેથી કરીને બીજા કોઈ ટેબલના નામ સાથે છે તે મિસમેચ ન થાય. તો એવું જ અહીંયા આપણે કરી શકીએ. આપણે જે પોસ્ટ ટાઈપ રજિસ્ટર કરાવવું હોય તેની આગળ કોઈ પ્રિફિક્સ છે અથવા તો કસ્ટમ વેરિયેબલ છે તે સેટ કરવાનો જેથી કરીને વર્ડપ્રેસના જે એક્ઝિસ્ટિંગ ક્વેરી વેરિયેબલ છે તેની સાથે કોન્ફ્લિક્ટ ન થાય. નાઉ યુઝ. PHP ટેગની અંદર રજિસ્ટર પોસ્ટ ટાઈપ બ્રેકેટની અંદર બે આર્ગ્યુમેન્ટ $post type અને $arguments. પેરામીટરમાં પેલું $post type સ્ટ્રિંગ વેલ્યુ છે અને રિક્વાયર્ડ છે એટલે કે પોસ્ટની ટાઈપ, પોસ્ટ જે ટાઈપ રાખવી હોય તે નામ આપવાનું છે. મેક્સિમમ 20 કેરેક્ટર્સ, કેન નોટ કન્ટેન કેપિટલ લેટર ઓર સ્પેસ. તેની અંદર આપણે કેપિટલ લેટર અને સ્પેસ આપી શકતા નથી. એક માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે રજિસ્ટર પોસ્ટ ટાઈપની અંદર we can enter capital letters, yes or no, or we can enter small letters, yes or no, space, special characters, આવું કંઈ પણ ટ્વિસ્ટ કરીને પણ એક માર્કમાં પૂછાઈ શકે છે. ડિફોલ્ટ વેલ્યુ છે નન. બીજી છે આર્ગ્યુમેન્ટ $args જે એરે ટાઈપ આપવાની છે પણ ઓપ્શનલ છે. એન એરે ઓફ આર્ગ્યુમેન્ટ્સ, 1 2 3 4 5 જેટલી આર્ગ્યુમેન્ટ્સ આપવી હોય તે આર્ગ્યુમેન્ટ્સનો એરે આપવાનો. ડિફોલ્ટ વેલ્યુ છે નન. એક્ઝામ્પલ, હવે મારે કોઈ લાઇબ્રેરી છે કે બુક શોપ છે, સ્ટેશનરીને કે એ રીતનું મારે પોસ્ટ ટાઈપ રજિસ્ટર કરાવ્યું હોય તો એક્ઝામ્પલ છે રજિસ્ટર અ બુક પોસ્ટ ટાઈપ ફંક્શન WP docs codex custom init $arguments is equal to એટલે ફંક્શનનું નામ આપ્યું, કર્લી બ્રેકેટની અંદર લખ્યું $arguments is equal to array, તેની અંદર
પબ્લિક ટ્રુ અને લેબલ કન્સ્ટ્રક્ટર કોલ થાય અંડરસ્કોર બુક્સ અને ટેક્સ્ટ ડોમેન એ એરે ત્યાં પૂરો થયો ડોલર આર્ગ્યુમેન્ટ્સમાં. પછી રજિસ્ટર પોસ્ટ ટાઈપ આ ફંક્શન લખ્યું રજિસ્ટર પોસ્ટ ટાઈપ તેની અંદર લખ્યું બુક નામની પોસ્ટ ટાઈપ છે તે રજિસ્ટર કરાવીએ છીએ અને આર્ગ્યુમેન્ટ સાથે પાસ કરીએ છીએ $ARGS એટલે આ $ARGS જેની અંદર બે વેલ્યુ સેટ થાય. પબ્લિક ટ્રુ રાખેલું છે એટલે પબ્લિકલી પબ્લિશ થઈ શકે બધા જોઈ શકે અને લેબલમાં આપવાનું છે બુક અને ટેક્સ્ટનું ડોમેન એ કયા ડોમેનની છે હિસ્ટ્રીની હોય ઝૂલોજીની હોય બોટનીની હોય કોમ્પ્યુટરની હોય મેનેજમેન્ટની હોય કોમર્સની હોય લાઇકવાઇઝ બરાબર. એ ફંક્શન અહીંયા પૂરું થાય કર્લી બ્રેકેટ અહીંયા અને એક્શન એડ કરાવી પર્ટિક્યુલર માટે એડ એક્શન ઇનિટ પહેલાં છે આ ફંક્શન કોલ થઈ જવું જોઈએ એટલા માટે WP docs કોડેક્સ કસ્ટમ ઇનિટ એક ડોક્યુમેન્ટ્સમાં તેનું કોડેક્સ કસ્ટમ ઇનિશિયલાઇઝ કર્યું બુક નામની પોસ્ટ ટાઈપ છે તે રજિસ્ટર કરાવી બુક જ્યારે કોઈને એન્ટર કરવી હોય તે માટે તે પબ્લિકલી ટ્રુ કરે અને તેનું ટેક્સ્ટ ડોમેન એન્ટર કરી શકે. ક્લિયર? ફંક્શન આપણે જોયું તે રજિસ્ટર પોસ્ટ ટાઈપ. નેક્સ્ટ ફંક્શન છે રજિસ્ટર ટેક્સોનોમી. This function adds or overrides a taxonomy. It takes in a name an object name that affects an array of parameters. It does not return anything. આ ફંક્શન છે તે નવી ટેક્સોનોમી એડ કરે અથવા તો ઓવરરાઇડ કરે તેનું નામ અને ઓબ્જેક્ટનું નામ છે તે લે છે અને એ પેરામીટરનો એરે કોઈ વેલ્યુ રિટર્ન કરતું નથી. Care should be used in selecting a taxonomy name so that it does not conflict with other taxonomies, post types and reserved WordPress public and private query variables. A complete list of those is described in the reserved terms section. In particular, capital letters should be avoided. This was allowed in 3.0 version but not enforced until 3.1 with the cheating error. નાવ ટેક્સોનોમીનું નામ સિલેક્ટ કરતી વખતે કેર રાખવાની છે કે બીજી કોઈ અનધર ટેક્સોનોમી હોય કે પોસ્ટની ટાઈપ હોય તેની સાથે તે કોન્ફ્લિક્ટ ન થાય. વર્ડપ્રેસના રિઝર્વ પબ્લિકલી કોઈ વર્ડ્સ હોય કે પ્રાઇવેટના ક્વેરી વેરિયેબલ્સ હોય તેવા કોઈ તેની અંદર ન આવે તેનું આખું લિસ્ટ છે તે રિઝર્વ ટર્મ સેક્શનની અંદર વેબસાઇટમાં જોવા મળે આપણને કે આટલા રીઝન આપણે આગલા ઓલામાં પણ જોયું કે આટલા રિઝર્વ છે તે આપણે યુઝ ન કરી શકીએ અને પર્ટિક્યુલરલી કેપિટલ લેટર છે તેને એવોઇડ કરવાના છે. જૂના વર્ઝનમાં 3.0માં એમાં ચાલતા હતા પણ ચીટિંગ કરી અને લોકો તેને ચીટિંગ એરર તરીકે કરતા હતા એટલે 3.1 પછીના વર્ઝનમાં છે તે કેપિટલ લેટર્સ એલાઉ નથી. નેક્સ્ટ યુઝની અંદર PHP રજિસ્ટર ટેક્સોનોમી $ટેક્સોનોમી $ઓબ્જેક્ટ ટાઈપ અને આર્ગ્યુમેન્ટ 3 આર્ગ્યુમેન્ટ લે છે $ટેક્સોનોમી $ઓબ્જેક્ટ type and $arguments. Use the init action to call this function. Calling it outside of an action can lead to troubles. Init action દ્વારા તેને કોલ કરવાનું છે આ ફંક્શનને. init સિવાય કોલ કરશું તો ટ્રબલ્સ થશે એટલે કે પ્રોપરલી વર્ક ન કરે અને આઉટપુટ પણ ન આવે. Better be safe than sorry when registering custom taxonomies for custom post type. Use register taxonomy for object type right after the function to interconnect them. Else you could run into mind traps where the post type is not attached inside filter callback that run during parse request or pre-get post. એટલે પછીથી સોરી કેવું એના કરતાં પહેલાંથી જ સેફ રહેવું સારું. કસ્ટમ ટેક્સોનોમી રજિસ્ટર કરાવીએ ત્યારે રજિસ્ટર ટેક્સોનોમી ઓબ્જેક્ટ ટાઈપનો યુઝ કરી અને ફંક્શન તેની સાથે કનેક્ટેડ હોય તેના પછી જ તેનો યુઝ કરવો જોઈએ. નહીંતર આપણે પછી માઇન્ડ ટ્રેપમાં ફસાઈ જઈએ કે આ કેવી રીતના થયું પોસ્ટ ટાઈપ તો આની સાથે છે નહીં કોલ બેક થાય રાખે પાર્સ એરર આવે રિક્વેસ્ટ આવે કે કોઈ પછી આપણે પ્રોપર આઉટપુટ ન મળે તે માટે. નેક્સ્ટ પેરામીટર્સમાં $ટેક્સોનોમી સ્ટ્રિંગ વેલ્યુ લે છે રિક્વાયર્ડ છે કમ્પલસરી છે ધ નેમ ઓફ ધ ટેક્સોનોમી
Name should only contain lowercase letter in the underscore character and not be more than 32 characters long. Database structure restriction. જે નામ આપણે રાખવાનું છે ટેક્સોનોમીનું રજીસ્ટર કરાવવું છે તે લોઅર કેસમાં જવું જોઈએ અને અંડરસ્ક્રોલ સાથે ચાલશે, કેપિટલ કે સ્પેશિયલ કેરેક્ટર ચાલશે નહીં. અને 32 કેરેક્ટરનું છે ડેટાબેઝની લિમિટ પ્રમાણે 32 કેરેક્ટરથી મોટું આપણે ન રાખીએ. આગલામાં આપણે 20 કેરેક્ટર હતા, બંનેમાં એ પણ એક માર્કમાં પૂછાઈ શકે. ડિફોલ્ટ વેલ્યુ છે નન. બીજી પેરામીટર છે ડોલર ઓબ્જેક્ટ ટાઈપ, તે એરે અથવા તો સ્ટ્રિંગ વેલ્યુ લે અને એ પણ કમ્પલસરી છે, રિક્વાયર્ડ છે. નેમ ઓફ ધ ઓબ્જેક્ટ ટાઈપ ફોર ધ ટેક્સોનોમી ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ ટાઈપ્સ કેન બી બિલ્ટ ઇન પોસ્ટ ટાઈપ ઓર એની કસ્ટમ પોસ્ટ ટાઈપ ધેટ મે બી રજિસ્ટર્ડ. જે આપણે રજિસ્ટર કરાવી છે તે ઓબ્જેક્ટ ટાઈપ પોસ્ટ ટાઈપની અથવા તો કસ્ટમ પોસ્ટ ટાઈપની, તેનો આપણે એરે આપી શકીએ અથવા તો સ્ટ્રિંગ આપી શકીએ. તે ઓબ્જેક્ટ ટાઈપનું નામ ટેક્સોનોમી ઓબ્જેક્ટ માટે. ડિફોલ્ટ વેલ્યુ છે નન. બિલ્ટ ઇન પોસ્ટ ટાઈપ આપણે આગળ જોઈ તે પ્રમાણે એકલું ફંક્શન પૂછાય તો એ પણ તમારે લખવું પડે, સમજાવવાનું. પોસ્ટ, પેજ, એટેચમેન્ટ, રિવિઝન, નેવ મેનુ આઇટમ્સ, કસ્ટમ CSS, કસ્ટમાઇઝ ચેન સેટ, આ બધી છે તે બિલ્ટ ઇન પોસ્ટ ટાઈપ છે જે આપણે યુઝ ન કરી શકીએ. ક્લિયર? સો આ બે ફંક્શન છે તે પોસ્ટ રિલેટેડ છે, રજિસ્ટર પોસ્ટ ટાઈપ અને રજિસ્ટર ટેક્સોનોમી. નેક્સ્ટ બે ફંક્શન છે તે વિજેટ રિલેટેડ છે. વિજેટની અંદર આપણે સાઇડ બાર છે તે રજિસ્ટર કરાવવું હોય તો તેના માટેનું ફંક્શન છે રજિસ્ટર સાઇડ બાર. લેટ અસ સી. builds the definition for a single sidebar and returns the ID. એક સિંગલ સાઇડબારની ડેફિનેશન બિલ્ડ કરે છે અને એક સિંગલ ID, તેનું ID આપણને રિટર્ન કરશે. કોલોન વિજેટ ઇનિટ એક્શન. વિજેટ ઇનિટ એક્શન સાથે જ કોલ થાય છે. યુઝેસ PHP ની અંદર રજિસ્ટર સાઇડબાર અને ડોલર આર્ગ્યુમેન્ટ્સ. હવે ડિફોલ્ટ યુઝ PHP ટેગની અંદર લખ્યું આપણે ડોલર આર્ગ્યુમેન્ટ્સ ઇઝ ઇક્વલ ટુ એરે. જે એરે પાસ કરવાનો છે આર્ગ્યુમેન્ટ્સનો તેની અંદર કઈ કઈ વેલ્યુ હોય કે નેમ, તેની અંદર કન્સ્ટ્રક્ટર, અંડરસ્ક્રોલ સાઇડબાર નેમ અને થીમ ટેક્સ્ટ ડોમેન. સાઇડબારનું નામ અને ટેક્સ્ટનું ડોમેન. પછી ID એટલે યુનિક સાઇડબારનું ID. પછી ડિસ્ક્રિપ્શન કંઈ રાખેલું હોય તો ડિસ્ક્રિપ્શન અહીંયા આપણે નલ રાખેલું છે. ક્લાસ ડિફાઇન કર્યો હોય તો ક્લાસ. બિફોર વિજેટ, વિજેટની પહેલાં શું બતાવવું છે તો લિસ્ટમાં LI ID તેનો પ્રોવાઈડ કર્યો, ક્લાસ પ્રોવાઈડ કર્યો તે. આફ્ટર વિજેટ શું પ્રોવાઈડ કરું છું કે LI પૂરો કર્યો. બિફોર ટાઇટલ, ટાઇટલની પહેલાં શું કરાવવું છે તો કે H2માં બતાવવું છે અને ક્લાસ લખો વિજેટ ટાઇટલ એટલે CSSનો ક્લાસ તે એપ્લાય થાય. અને આફ્ટર ટાઇટલ શું બતાવવું છે તો કે H2 ટેગ પૂરો કર્યો. આખો એરે છે તે કોઈ પણ સાઇડ બાર રજિસ્ટર કરાવીએ તો એ ટાઇટલમાં, તેની વેલ્યુમાં બધામાં છે તે એપ્લાય થાય. નવ પેરામીટર્સમાં લે છે ડોલર આર્ગ્યુમેન્ટ્સ, જે સ્ટ્રિંગ વેલ્યુ છે અને એરે. ઓપ્શનલ છે. બિલ્ડ્સ સાઇડ બાર બેઝડ ઓફ નેમ એન્ડ ID વેલ્યુ. સાઇડ બાર જે ID અને વેલ્યુનો બનેલો છે તેના આધારે તે આપણે સાઇડ બારની આર્ગ્યુમેન્ટ્સ આપવાની છે. ડિફોલ્ટ વેલ્યુ છે નન. નેમ, સાઇડબારનું નેમ ડિફોલ્ટ ઇઝ લોકલાઇઝ્ડ સાઇડબાર એન્ડ ન્યુમેરિક ID. સાઇડબારનું નામ આપી શકીએ બાય ડિફોલ્ટ લોકલાઇઝ સાઇડબાર અને ન્યુમેરિક ID તેની અંદર હોય. પછી છે ID. સાઇડબારનું ID મસ્ટ બી ઓલ ઇન લોઅર કેસ વિથ નો સ્પેસ. ડિફોલ્ટ ઇઝ ન્યુમેરિક ઓટો ઇન્ક્રીમેન્ટેડ ID. ID છે તે પણ સ્ટ્રિંગ વેલ્યુ આપી શકીએ પણ ન્યુમેરિક આપો તો સારું. ડિફોલ્ટ છે તે ઓટો ઇન્ક્રીમેન્ટ ન્યુમેરિક ID લઈ લે 1 2 3 4 5 અથવા તો 11 12 13 14 101 102 103. અને જો કેરેક્ટર્સ હોય તો બધા લોઅર કેસમાં હોવા જોઈએ, સ્પેસ ક્યાંય રાખવાની નથી. અને ડિસ્ક્રિપ્શન આપણે સેટ કરી શકીએ. ટેક્સ્ટ ડિસ્ક્રિપ્શન ઓફ વોટ વેર ધ સાઇડ બાર ઇઝ. સાઇડ બાર ક્યાં બતાવવું છે તેનું ડિસ્ક્રિપ્શન આપણે તેની અંદર સેટ કરી શકીએ. શોન ઓન વિજેટ મેનેજમેન્ટ સ્ક્રીન. વિજેટ જ્યારે મેનેજ આપણે કરતા હોય ત્યારે ત્યાં તે ડિસ્પ્લે થાય. સિન્સ 2.9 વર્ઝન, 2.9 પછીના વર્ઝનમાં અવેલેબલ છે. ડિફોલ્ટ વેલ્યુ છે એમ્પ્ટી. કોઈ ડિસ્ક્રિપ્શન સેટ ન કર્યું હોય તો ડિફોલ્ટ એમ્પ્ટી લઈ લે. અને આખું આ ફંક્શન છે તેની સોર્સ ફાઇલ છે. રજિસ્ટર સાઇડબાર ઇઝ લોકેટેડ ઇન WP includes
અને widgets.php WP ઇન્ક્લુડ્સની અંદર આ વિજેટ રિલેટેડ ફંક્શન છે, આપણે પહેલાં જ કીધું એમ સાઇડ બારના, તો widgets.php ફાઇલની અંદર આ ફંક્શન છે. ક્લિયર? રજિસ્ટર સાઇડ બાર, વિજેટ્સની અંદર સાઇડ બાર નવું રજિસ્ટર કરાવવું હોય તો આર્ગ્યુમેન્ટ્સ તરીકે આઈડી, ડિસ્ક્રિપ્શન, નેમ આ બધી વેલ્યુ લે. બિફોર વિજેટ, આફ્ટર વિજેટ, બિફોર ટાઇટલ, આફ્ટર ટાઇટલ આવી કોઈ વેલ્યુ આપણે આર્ગ્યુમેન્ટ બધી સેટ કરી શકીએ અને તે સાઇડ બાર છે તે રજિસ્ટર કરાવી શકીએ. ચાલો નેક્સ્ટ એન્ડ લાસ્ટ, that is dynamic sidebar. This function calls each of the active widget callbacks in order which prints the markup for the sidebar. If you have more than one sidebar, you should give this function the name or number of the sidebar you want to print. This function returns true on success and false on failure. આ ફંક્શન છે તે એક્ટિવ વિજેટ જેટલી વાર કોલ થાય ત્યારે આપણે તેને કોલ કરાવી શકીએ. માર્કઅપ વેલ્યુ દ્વારા છે તેને પ્રિન્ટ કરાવી શકીએ કે જે વેલ્યુ HTML થ્રુ સાઇડ બાર બનેલો હોય તે. એક કરતાં વધારે સાઇડ બાર આપણી પાસે હશે તો આપણે આ ફંક્શનને નામ અને નંબર આપી શકીએ કે જે આપણે ત્યાં પ્રિન્ટ કરાવવો હોય, ડિસ્પ્લે કરાવવો હોય તે માટે. ડાયનેમિક સાઇડ બાર છે તે આપણને ત્યાં ડિસ્પ્લે કરે અને સક્સેસ થશે તો ટ્રુ રિટર્ન કરશે અથવા તો ફોલ્સ. The written value should be used to determine whether to display a static sidebar or not. This ensures that your theme will look good even when the widgets plugin is in not active. આ ફંક્શનની મદદથી છે તે આપણે જોઈ શકીએ કે સાઇડ બાર ડિસ્પ્લે કરવાનો છે કે નહીં, પણ આપણી થીમ એવી હોવી જોઈએ કે વિજેટ ડિસ્પ્લે થતો હોય તો પણ ભલે અને ન થતો હોય તો પણ ભલે, આપણી વેબસાઇટ સારી દેખાવી જોઈએ. એટલે કોઈ પણ પ્લગઇન ઇન્સ્ટોલ હોય કે ન હોય, એક્ટિવ હોય કે ન હોય, એ સિવાયની આપણી વેબસાઇટ છે તે વ્યવસ્થિત અને સારી દેખાય એવો આપણો પ્રયત્ન, એવી આપણી વેબસાઇટ હોવી જોઈએ. If your sidebars were registered by number, they should be retrieved by number. If they had names when you registered them, then use their names to retrieve them. સાઇડબારને આપણે જે રીતે રજિસ્ટર કરાવેલું આગળનું જ ફંક્શન હતું રજિસ્ટર સાઇડબાર, તેની મદદથી તે નામથી રજિસ્ટર કરેલા હોય તો નામથી કોલ કરવાના અને ન્યુમેરિક આઈડીથી નંબરથી કોલ રજિસ્ટર કરાવેલા હોય તો નંબરથી કોલ કરાવવાના, કે રજિસ્ટર આપણે જે આઈડી અથવા તો નામ આપેલું હોય તેના દ્વારા કોલ કરાવી શકીએ. નેક્સ્ટ યુઝેસ PHP ડાયનેમિક સાઇડબાર અને $index. એટલે પેરામીટર તરીકે $index લે છે, જે ઇન્ટીજર હોય અથવા તો સ્ટ્રિંગ હોય, એટલે કે સાઇડબારનું નામ હોય અથવા તો આઈડી હોય, એ ઓપ્શનલ છે. ડિફોલ્ટ વેલ્યુ છે 1. રિટર્ન કરશે બુલિયન વેલ્યુ ટ્રુ ઇફ વિજેટ સાઇડબાર વોઝ ફાઉન્ડ એન્ડ કોલ્ડ, એન્ડ ફોલ્સ ઇફ નોટ ફાઉન્ડ ઓર નોટ કોલ્ડ. જો વિજેટ સાઇડબાર મળશે તો ટ્રુ રિટર્ન કરશે અને જો નહીં હોય તો ફોલ્સ રિટર્ન કરશે, તો કોલ થશે નહીં. અને ઇન્ટીજર અને સ્ટ્રિંગ, એટલે આઈડીથી કોલ કરાવવું હોય તો ઇન્ટીજર વેલ્યુ, સ્ટ્રિંગથી કરાવવું હોય તો એનું નામ. એક્ઝામ્પલ, PHP ટેગની અંદર ઇફ ઇઝ એક્ટિવ સાઇડબાર લેફ્ટ સાઇડબાર, લેફ્ટ સાઇડબાર જો અવેલેબલ હોય, એક્ટિવ હોય તો શું કરશે? UL અનઓર્ડર લિસ્ટની અંદર આઈડી આપ્યું સાઇડબાર અને ફંક્શન આ કોલ કરાવ્યું PHP ટેગની અંદર ડાયનેમિક સાઇડબાર લેફ્ટ સાઇડબાર. ડાયનેમિક સાઇડબાર છે તે લેફ્ટ સાઇડબાર લઈ આવશે, એક્સેસ કરશે, તેને નામ આપી અને સ્ટ્રિંગ વેલ્યુ આપી આપણે એને કોલ કરાવ્યું. લેફ્ટ સાઇડબાર જો એક્ટિવ હોય તો તે લેફ્ટ સાઇડબાર આપણને ત્યાં ડિસ્પ્લે થાય અને UL આપણે પૂરો કર્યો, PHP ટેગ પૂરા કર્યા. આ રીતે આપણે તે સાઇડબારને ડિસ્પ્લે કરાવી શકીએ. ડિસ્પ્લે કરવા માટે ડાયનેમિક સાઇડબાર ફંક્શનનો યુઝ કરી શકીએ. સોર્સ ફાઇલ છે તેની WP ઇન્ક્લુડ્સની અંદર widgets.php. ચાલો ક્લિયર? ચારેય ફંક્શન, ડાયનેમિક સાઇડબાર, રજિસ્ટર સાઇડબાર, રજિસ્ટર પોસ્ટ ટાઈપ અને રજિસ્ટર ટેક્સોનોમી, ચારેય ફંક્શન આપણે પૂરા કરીએ છીએ. અને આ ચારેય ફંક્શનની સાથે આપણે ચેપ્ટર નંબર 5 પણ પૂરું કરીએ છીએ, તેમજ આપણા CMSનો સિલેબસ પણ પૂરો કરીએ છીએ. ચાલો, એની ક્વેશ્ચન રિગાર્ડિંગ ધીસ
then thank you very much. Your friends all say